નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડેર ડેવિલ જર્નલિસ્ટ એવા દિલીપ પટેલ છે. દિલીપભાઈ આમ તો સૌરાષ્ટ્રના, પણ દિલીપભાઈ એ નરબંકો છે. જરાય કોઈથી ગભરાયા વિના એ જે સાચી વાત હોય એ કહે છે, અને એનું સહન કરવાનું પણ ઘણીવાર આવ્યું હોય એવું બને. પણ પત્રકારોને માટે જ્યારે તકલીફમાં હોય ત્યારે દિલીપભાઈ એ હંમેશા એમને પડખે ઊભા રહે છે. એ એની વિશેષતા છે. એટલે દિલીપભાઈ જે સાચી વાત હોય એ કરવા માટે ટેવાયેલા છે. પછી કોઈને સારું લાગે ખરાબ લાગે એની જેને બહુ હાળાબારી કરતા નથી. એ ધારો કે કેશુભાઈ પટેલ વિશે પુસ્તક લખે ત્યારે છે ને ઘણા બધાને એમાં છે ને તકલીફ થાય, પણ હવે એમાં છે ને સાચી વાત લખવામાં શું કામ વાંધો પડે? બરાબર ને દિલીપભાઈ? બરાબર, વાત સાચી છે. વાત આજે દિલીપભાઈને આપણે આવકારીએ છીએ દર્શકો વતી, મારી વતી અને આપણી ચેનલ વતી. દિલીપભાઈની સાથે આજે વાત કરવાની છે. તમારો હરિભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. યસ યસ દિલીપભાઈ, વિસાવદર અને કડી વિશે પોસ્ટમોર્ટમ કરવાનું છે. કારણ કે ન તો આપણે કોઈની ભક્તિ કરવી છે, ન આપણે છે ને કોઈની વિરુદ્ધમાં છીએ. આપણે સત્યની તરફેણમાં છીએ. સાચી પરિસ્થિતિ જે છે એની ચર્ચા કરવી છે, એનું પોસ્ટમોર્ટમ કરવું છે. અને એટલા માટે જ મને તમારાથી વિશેષ બીજી કોઈ વ્યક્તિ એ યોગ્ય લાગી નહોતી, એટલે મેં તમને વિનંતી કરી હતી. અને આપ આજે સમય કાઢી શક્યા છો, એટલા માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું. દિલીપભાઈ, વિસાવદરની પરિસ્થિતિ શું છે અને કડીની પરિસ્થિતિ શું છે એ તમે એનાથી શરૂઆત કરીએ આપણે. અને પછી બીચ મેં મેરા ચાંદભાઈની જેમ શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ છે ને વોટ કટરા તરીકે ત્યાં ઘૂસે છે, એની પણ આપણે વાત કરીશું. આમ આદમી પાર્ટીએ પણ છે ને ગઈ વખતે કોંગ્રેસને ના વોટ કટરા તરીકે કામ કરીને 5 બેઠકો મેળવી હતી. એમાંની એક વિસાવદર પણ હતી. અને ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ તો બધે દેશમાં ચાલે છે. એ રીતે 161 થયા છતાં હજુ ધરપ વળી નથી. અને એ છે ને હજુ પાછા છે ને લોટસ કરવાની તૈયારીમાં પણ રહે છે. એટલે આપ મન મૂકીને સાચી વાત અમને જણાવો, દર્શકોને જણાવો. તો એક તો હરિભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે તમારા દર્શકો તમને જે પ્રેમ કરે છે એવા ભાગ્યે જ પત્રકારોને પ્રેમ કરે છે. અને એ જોઈ શકીએ છીએ આપણે યુટ્યુબ તમારી ચેનલમાં જે લોકો જે રીતે રસ રહે છે કાયમને માટે, લોકો જોવા માટે, અમને માટે હંમેશા માટે તળપાપડ હોય છે. કારણ કે તમે સ્પષ્ટ એકદમ કહી દો છો, જે લાગે છે એ કહી દો છો, અને એટલા માટે લોકોને ગમે છે. તો તમારો ખૂબ ખૂબ આભાર, દર્શકોનો ખૂબ ખૂબ આભાર. હવે આમાં મૂળ વાત એ છે હરિભાઈ કે કડી અને વિસાવદર આ બંને પેટા ચૂંટણી છે. પેટા ચૂંટણીમાં મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનું જો કોઈ ફેક્ટર હોય, મજાકના, અને તમે એક એનાલિસિસ પણ કરી શકો કે બંને બેઠકો અનામત છે. કોઈ કહેશે કેમ અનામત? તો કે કડીમાં જે છે એ એસસી માટે અનામત છે, એટલે એમાં તો કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. પણ વિસાવદરની બેઠકમાં જે રીતે ઉમેદવારોનો ધસારો છે, ઉમેદવારોને જે રીતે ટિકિટ આપવામાં આવી છે, તો ત્યાં પણ પાટીદારો માટેની અનામત બેઠક હોય એવું લાગી રહ્યું છે. કારણ કે પાટીદારો ત્યાં મેદાનમાં છે, અને કડીમાં એ રીતે આપણે જોઈ શકીએ કે દલિત વર્ગના અનામત હોવાના કારણે આ જોવા મળે છે. તો આ એક કોમન ફેક્ટર છે. બીજું કે બંને બેઠકો એવી છે કે જે ભારતીય જનતા પાર્ટી માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી શકે એવી છે. પેલી દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ વિસાવદર એક એવો વિસ્તાર છે હરિભાઈ કે એક આ આઝાદી પછીનો જો કોઈ ક્રાંતિકારી સૌથી કોઈ વિધાનસભા વિસ્તાર હોય તો એ વિસાવદર છે. કારણ કે વિસાવદરે હંમેશને માટે સત્તા સામે લડવાનું પસંદ કર્યું છે. કેશુભાઈને અહીંથી જ ચૂંટીને મુખ્યપ્રધાન બનાવ્યા હતા, તો એ કોંગ્રેસ સામેની બગાવત હતી. તો ત્યાર પછી કેશુભાઈને જે રીતે નરેન્દ્ર મોદીએ કાવા દાવા કરીને હાંકી કાઢ્યા, લાત મારીને કાઢી મૂક્યા એવું કહી શકીએ, દિલ્હીથી બધું કરીને, તો વિસાવદરના લોકોએ ત્યાર પછી નરેન્દ્ર મોદીને માફ નથી કર્યા. 14 વર્ષ થઈ ગયા, ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાતા નથી. એટલા માટે જે તમે જે વાત કરી કે ભારતીય જનતા પક્ષ હંમેશને માટે આવા જે કાવા દાવા કરીને પક્ષાંતર કરવાના જે કાવા દાવા કરતા હોય છે, એમાં વિસાવદરમાં સૌથી વધારે કર્યું છે.
અને 2 ઉમેદવારો એવા હતા કે જે પક્ષ પલટો કરાવીને ભારતીય જનતા પાર્ટી પોતાનામાં લઈ ગઈ હતી, કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના. તો એ બંનેને આશા હતી કે ટિકિટ મળશે, ટિકિટ ન મળી, આપવામાં જ ન આવી, રીતસર આપવામાં ન આવી. અને ભારતીય જનતા પાર્ટીના 20 વર્ષથી જે સક્રિય કાર્યકર હતા એને વિસાવદરમાં ટિકિટ આપવામાં આવી. અને એ પણ એ રીતે આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ સત્તાનો તો ઉપયોગ કરે છે, પરંતુ જે મિની હાઉસ જેને કહી શકીએ છીએ એવી ઘણી બધી સંસ્થાઓ જે છે, અને એ ઉપરાંત જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચેરમેન હાથે, એના પ્રમુખ હાથે હોય છે તો બધું બરાબર છે, પરંતુ ડેરી, એપીએમસી અને સહકારી બેંકો, આ 3 પાવરફુલ સંસ્થાઓ એવી છે કે જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો એની સાથે સીધા જોડાયેલા હોય છે. અને એ સત્તાનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી હંમેશના માટે ચૂંટણી જીતવા માટે 50% ફાળો એમનો રહ્યો છે. કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે આ જે 3 સંસ્થાઓ છે એમાં નથી કોંગ્રેસ, ક્યાંય નથી આમ આદમી પાર્ટી. કોંગ્રેસ છે પણ એ 5 કે 4 કે 5% જેટલા એના હોદ્દેદારો છે આ 3 સંસ્થાઓમાં, સહકારી સંસ્થાઓમાં. તો એનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે અને એટલા માટે જ એવા ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે. કિરીટ પટેલ જે પસંદગી કરવામાં આવી છે એ ઓલમોસ્ટ આ ક્ષેત્રના જ છે. એપીએમસીમાં હતા, સહકારી બેંકમાં છે. તો આ રીતે બેંકનો ઉપયોગ કરીને ખેડૂતો સાથેથી એની સાથેના સંબંધો વિકસાવીને અને બીજા ઘણા બધા રસ્તાઓ અપનાવીને જીતવા માટેની જે પ્રેક્ટિસ છે ભારતીય જનતા પાર્ટીની, એ વિસાવદરમાં કામ કરવાનો એનો પ્રયત્ન દેખાઈ રહ્યો છે. અગાઉના જે 2 પક્ષાંતર કરાવેલા 2 ધારાસભ્યો હતા અને પછી ધારાસભ્યો મટી ગયા, તો એ બંનેમાંથી કોઈને ટિકિટ નથી આપી. એનો સીધો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર જે પક્ષાંતર કરનારાઓને ભરોસો હતો આજ સુધી, એ આ બેઠકો પરથી તૂટી ગયો છે. પેલી આપણે એ કહી શકીએ. હવે વાત એ રહે છે કે ત્યાં સામેના જે 2 પક્ષો, મહત્વના 2 પક્ષો, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, એ કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને ત્યાં ટક્કર આપશે, એ એક મહત્વનો મુદ્દો બની રહે છે. અને બની શકે કે વિસાવદર એક એવો અત્યારે આખા દેશમાં ચર્ચા માટે એટલા માટે છે કે ત્યાં આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ અને અત્યારે રાષ્ટ્રીય નેતા તરીકે એને નિયુક્ત કર્યા, મહારાષ્ટ્રનો હવાલો છે એમની પાસે. આમ આદમી પાર્ટી. હા, હા. તો એ ત્યાં ચૂંટણી લડી રહ્યા છે વિસાવદરમાં. જોકે ત્યાં લડવા માટે બીજા હકદાર હતા. આમ તો ગોપાલ ઇટાલિયાની જગ્યાએ આમ આદમી પાર્ટીના બીજા જે આંદોલનકારી જે નેતાઓ છે, પ્રવીણ રામ જેવા, એ ખરેખર પેલા હકદાર હતા. પરંતુ આ રાજકારણ છે, રાજકારણમાં જીત મહત્વની હોય છે, પક્ષ મહત્વનો હોય છે, વ્યક્તિ બહુ મહત્વના હોતા નથી. પરંતુ અહીંયા વ્યક્તિ પણ એટલા જ મહત્વના જોવા મળે છે. અને એટલા માટે ત્યાં ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર જો હોય અત્યારે ગુજરાતમાં, તો આ વિસાવદરની બેઠક એટલા માટે જ પડકારરૂપ છે કારણ કે ત્યાં ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા છે. અને જો એ વિધાનસભામાં જાય તો વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ જવાબ આપવા ભારે થઈ પડી શકે એમ છે. અને એટલા માટે એને રોકવા માટેની તમામ તાકાત કામે લગાડી દેવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ પોતે ત્યાં જે એવા છે, એના પ્રધાનોને દરેકને જવાબદારી સોંપી દીધી છે વિસાવદરમાં. કડીની બહુ ચિંતા નથી કરતા, પણ વિસાવદરની એટલા માટે ચિંતા કરી રહ્યા છે. અને આ જે બધી બાબતો છે, અને એના કારણે ચિંતા એ ઉભી એટલા માટે હવે વધારે થઈ છે કારણ કે આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય કોઓર્ડિનેટર જે છે, નેશનલ કોઓર્ડિનેટર અરવિંદ કેજરીવાલ, એના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિલ્હીના અસિતિ અને પંજાબના મુખ્યપ્રધાન, તો આ લોકો પણ ચૂંટણી પ્રચાર કરીને ગયા, ઉમેદવારી પત્ર આ તે બધું ઘણું બધું કરીને ગયા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના ધબકારા અત્યારે જે કઈ છે તે વિસાવદરની બેઠક છે. અને વિસાવદરની બેઠકમાં જીતવું એના માટે બહુ મહત્વનું છે. પરંતુ હરિભાઈ, આપણે જાણીએ છીએ વિસાવદર એક એવો ક્રાંતિકારી મતદારોનો વિસ્તાર છે કે એને ભાજપે, ખાસ કરીને નરેન્દ્ર મોદીની જે ભાજપ છે, એને અંકુશમાં કરવા બહુ મુશ્કેલ દેખાઈ રહ્યા છે. અલબત્ત એમાં આમ આદમી પાર્ટી માટે પણ કેટલાક ડ્રોબેક છે, ખાસ કરીને બહારના ઉમેદવાર છે. બીજું કે જે ઉમેદવાર ચૂંટીને મોકલવામાં આવ્યા હતા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા, એને આ મતદારો સાથે ગદ્દારી કરી. તો આ 2 જે નબળી બાજુ છે આમ આદમી પાર્ટીની, આ જોવા મળી રહી છે. પરંતુ એની સામે ભારતીય જનતા પાર્ટીના તો અનેક નબળા પાસા છે. એમાં ખાસ કરીને જ્યારે પક્ષાંતર કરવામાં આવે છે ત્યારે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાંથી પોતાના પક્ષમાં લઈ આવવામાં આવે છે ત્યારે લોકો હંમેશા માટે નારાજ હોય છે. ને અહીંયા તો 2 ઉમેદવારો એવા હતા જે ટિકિટ માગી રહ્યા હતા કે જે પેલા કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટીના હતા, અને એને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા હતા. તો
આ નારાજગી સૌથી વધારે જોવા મળી રહી છે આમ આદમી પાર્ટી માટે અને ભારતીય જનતા પાર્ટી માટે, બંને માટે. એટલા માટે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટાયા પછી એ જ્યારે પક્ષ અને લોકોની સાથે ગદ્દારી કરે છે ત્યારે વિસાવદરના મતદારો તો ક્યારેય સહન ના કરી શકે. અને એટલા માટે અહીંયા આ મહત્વનું બની જાય છે. અને કોંગ્રેસ માટે પણ આ બેઠક અત્યંત મહત્વની બની રહેશે. પરંતુ અત્યારે તો કે મને નથી દેખાતું કે કોંગ્રેસ ત્યાં કોઈ ચિત્રમાં હોય. પાટીદાર ત્રણ મહત્વના પાટીદાર ઉમેદવાર છે. અને બીજું તમે જે વાત કરી શંકરસિંહ વાઘેલાના ઉમેદવાર પણ છે. પરંતુ જે તમે કહ્યું કે વોટ કટરા, પરંતુ ખરેખર તો આ છે ને ખિસ્સા કાતરુઓ જે હોય છે ને એમાંના બે ઉમેદવારો શંકરસિંહ ઉભા રાખ્યા છે કે ખિસ્સા કાપી લો, મત ના ખિસ્સા કાપી લો. અને આનાથી સારા શબ્દો વાપરવા આપણે કઈ રીતે. તો આ વિસાવદરનું મારું આ ગણિત છે. ત્યાં પાટીદારો જ નક્કી કરશે કે કોને ઉમેદવાર, કોને ધારાસભ્ય બનાવવા. બીજી બધી જે જ્ઞાતિના મતદારો છે એ એટલું બધું ફેક્ટર ત્યાં કામ નહીં કરે મારી દ્રષ્ટિએ. સૌથી વધારે જે છે એ પાટીદાર મતદારો મહત્વના છે. એ કોની તરફ જાય છે એ મહત્વનું બની રહેશે. કોંગ્રેસ તરફ જાય છે, ભાજપ તરફ જાય છે કે આમ આદમી પાર્ટી તરફ. તો આ વિસાવદરનું તો મને લાગે છે કે આ જે આપણે જોઈ રહ્યા છે કે આ અત્યારે જોવા મળે છે. અને જે રીતે હા, મને વચ્ચે એક પ્રશ્ન થાય છે કે શું ભાઈ 2 વખત જીત્યા મને લાગે છે અહીંયાથી કેશુભાઈ સીએમ બન્યા, હા, ત્યારે ત્યાંથી ચૂંટાયા હતા. એ પેલા 95 વિસાવદરમાં 98 3 વખત ચૂંટાયા. નહીં 2 વખત. એનું કારણ કહું તમને. 3 વખત, સોરી 3 વખત. એટલા માટે કે એ અગાઉ જયારે ત્યાં વિસાવદરમાં ગુંડાગીરી જે હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી નવો પક્ષ હતો. કેશુભાઈને ત્યાં લઈ જવામાં આવ્યા હતા ગુંડાઓની સામે ચૂંટણી લડવા માટે. હા, એટલે 3 વખત બરાબર છે. અને એટલા માટે જ એવું માનવામાં આવે છે કે કેશુભાઈ વિસાવદરના છે. હા, પછી તો મને લાગે છે કેશુભાઈએ રાજીનામું આપવું પડ્યું. દીકરાએ છે ને બહુ આગ્રહ કર્યો અને એને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પણ આપી અને માથે રહીને હરાવ્યો. મને લાગે છે કેશુભાઈએ કહ્યું હતું, તમારા પુસ્તકમાં પણ કદાચ એનો ઉલ્લેખ છે કે માથે રહીને હરાવ્યો એને. એ વાત કેટલા અંશે સાચી? આ વાત સાચી છે. એ ખાસ કરીને એ સમયે જ્યારે આ બધા સમીકરણો થયા હતા ત્યારે કેશુભાઈના પુત્ર સાથે વાત થઈ હતી એ સમયે. તો ત્યારે એવું કહ્યું હતું કે હું હારું એમ નતો, પરંતુ મને હરાવવામાં આવ્યું. તો હરાવ્યા છે કોણ? સ્વાભાવિક છે કે પાર્ટીએ જ હરાયા છે. અને એને માંગણી પણ કરી હતી કે કોને મને હરાવવા માટેની ભૂમિકા ભજવી હતી એની સામે તમે પગલા ભરો. કોઈ પગલા ભરાયા નહીં. તો એ હકીકત છે કે એને રીતસર હરાવવામાં આવ્યા હતા. ટોચના લોકો હોય તો પગલા ક્યાંથી ભરાય? હા, નરેન્દ્ર મોદીની સૂચના હોય ને, બાકી કોણ કરી શકે હરિભાઈ? એના સિવાય કોઈ ન કરી શકે ને. જેમ કે જયનારાયણ વ્યાસને દર વખતે ટિકિટ આપતા હતા અને હરાવતા હતા. જેમ કે નીતિન પટેલને કડીમાંથી જ્યારે હરાવ્યા ત્યારે નીતિને એના ઘરમાં બેસીને મને કહ્યું હતું કે એને કોણે હરાવ્યો. વાત સાચી છે. એ તો સ્વાભાવિક છે. એ આપણે જાણીએ છીએ કે જો નરેન્દ્ર મોદી છે ને કોને જીતાડવા અને કોને હરાવવા, પક્ષના જ ભલે ઉમેદવાર હોય તો પણ એ સારામાં સારા પ્લાન ગોઠવી શકે છે. એનું પહેલું સૌથી ઉદાહરણ આપું હરિભાઈ તમને કે સાબરમતી બેઠકમાં ત્યારે પેટા ચૂંટણી હતી. યતીન ઓઝાએ રાજીનામું આપ્યું અને બધી જે બબાલ થઈ હતી ને એ સમયે તો બાબુ જમના પટેલને સાબરમતીમાંથી ટિકિટ આપવામાં આવી. બાબુ જમના પટેલને એ સાબરમતીના ન હોવા છતાં ત્યાં ટિકિટ આપવામાં આવી. અને એને એવું કહેવામાં આવ્યું, આ જે આપણે જે નામ લઈ રહ્યા છીએ એમાંના એમને, કે તમારે આ ચૂંટણી હારવાની છે, તમારે આ ચૂંટણી હારવાની છે એવું કહેવામાં આવ્યું હતું. અને બાબુભાઈ કઈ વાંધો નહીં, હારી જશે કે મને શું વાંધો છે. તો એ ચૂંટણી હારી ગયા. અને એટલા માટે એ આખી ગેમ પ્લાન ત્યાંથી શરૂ થતો કેશુભાઈને હરાવવા માટે, કેશુભાઈને કાઢી મૂકવા માટેનો ગેમ પ્લાન ત્યાંથી શરૂ થતો. તો આ નરેન્દ્ર મોદી કરી શકે અને કરે જ છે, આજ સુધી કરતા આવ્યા છે. જયનારાયણ વ્યાસ એના માટેનું બેસ્ટ સારામાં સારું ઉદાહરણ છે. નીતિન પટેલ ઉદાહરણ છે. ઘણા બધા ઉદાહરણો છે એના માટે. આઈકે છે, ઇવન ભાઈ અમરેલીમાં દિલીપ સંઘાણી, રૂપાલા, શરૂઆતની વાત કરીએ તો
એટલે યસ શરૂઆત તો પછી ઉપકાર હા કરવાનો. તો એટલે પણ આમાં દિલીપભાઈ, આમાં હરિભાઈના બે કારણો હોય છે. વિસાવદરમાં આ વખતે કોંગ્રેસનું નામું નંખાઈ, આમ તો ગુજરાતમાં જ કોંગ્રેસનું નામું નંખાઈ ગયું છે, પણ વિસાવદરમાં તો કોંગ્રેસનું જાણે અસ્તિત્વ જ નથી અને આમ આદમી પાર્ટી વર્સિસ બીજેપી એવું જ છે અત્યારે તો. એવું નથી લાગતું? એવું જ છે વાત. એની સાથે હું 100% સહમત છું. કારણ કે જે રીતે શક્તિસિંહ ગોહિલે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો પહેલો અધિકાર હતો, કે કારણ કે એના ધારાસભ્ય હતા એટલે એનો પહેલો અધિકાર સ્વાભાવિક બનતો હોય છે, તો એ રીતે એનો અધિકાર બનતો હતો, એના જ ઉમેદવાર હોવા જોઈએ. પરંતુ શક્તિસિંહ ગોહિલે આખી ગેમ રમીને ત્યાં પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા અને જે ગઠબંધન હતું તોડી પાડ્યું એને. તો એ જ બેઠક અત્યારે કડીમાં એને નડી રહી છે. આ જે ગઠબંધન તોડ્યું એ કડીમાં પણ નડવાની છે. તો આ શક્તિસિંહની મારી દ્રષ્ટિએ રાજકીય રીતે મોટી ભૂલ હતી. મોટી ભૂલ કરતા તો હું એ કહું છું કે મોટી રાજકીય ચાલ હતી. ચાલ એટલા માટે હતી કે કોઈકના ઈશારે કરી રહ્યા હતા. ભલે સામૂહિક નિર્ણય હતો એવું એમણે જાહેરાત કરી હતું કે અમારો સામૂહિક નિર્ણય છે, પરંતુ કોઈકના ઈશારે આ બધું થાય તો જ આ બને, બાકી તો શક્ય નથી હરિભાઈ. એટલે કે કોંગ્રેસે પોતાના પગ ઉપર વિસાવદરમાં આ કુહાડો માર્યો છે. ત્યાંના જે મીઠા મધ દેવા કેરી આપતા આંબા જે છે એ કાપવા માટે શક્તિસિંહ આ કુવાડો માર્યો છે. એમાં શક્તિસિંહ ભલે જાહેરમાં બધું કે પણ ખાનગીમાં પણ આ વાત તો કરશે. નહીં, શક્તિસિંહની તો વાત એ છે ને કે પોતે જ્યાં જીતી શકે નહીં પછી બીજાને શું જીતાડી શકવાના એ. અને બીજું જે ખેલ તો વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં જગદીશ ઠાકોર અને રઘુ શર્માએ કર્યો એ તો આપણે જોઈએ છીએ. મને લાગે છે આમ તો કોંગ્રેસ છે અને રમતા રમતા 70 બેઠકો તો ગુજરાતમાં મેળવી શકે, પણ ઓલ ટાઈમ લો આવી. યસ, આરામથી હરિભાઈ. કોંગ્રેસનું હજી જે પાયો છે ને, પાયો હજી તૂટ્યો નથી. નેતાઓ ભલે તૂટી ગયો હોય, ફૂટી ગયા હોય, જે કંઈ થયું હોય, પણ એનો જે પાયાના કાર્યકરો જે છે, મતદારો અને કાર્યકરો, એ હજુ જેને વળગી રહેલા છે, કોંગ્રેસને વળગી રહેલા છે. જે વેપારીઓ હતા, સત્તાના લાલચુ હતા, જેને કાળા ધંધા કરવા હતા, એ બધા ભાજપમાં ગયા છે. પરંતુ ખરેખર અર્થમાં કોંગ્રેસને જે ચાહે છે એ ચાહક વર્ગ અને ચાહક મતદારો અને ચાહક કાર્યકરો એની સાથે છે. એમાં તો કોઈ સવાલ નથી. આજે પણ જો કોંગ્રેસના નેતાઓ સારા ઉમેદવારો ઉભા રાખે, સારી નીતિ જાહેર કરે, લોકોના પ્રશ્નોની સાથે એની પાછળ દોડે, એના પ્રશ્નો ઉઠાવે, તો પણ આજે પણ કોંગ્રેસ સરકાર બનાવી શકે એમ છે. પરંતુ ખબર નથી કરવું એમને. એટલે દિલીપભાઈ, આપણે કડી ઉપર જઈએ પહેલા મને એક પ્રશ્ન થાય છે. જિગ્નેશ મેવાણી વિશે આપે ખૂબ સ્ટડી કર્યો છે. જિગ્નેશ મેવાણી હમણાં જે છે પેલા 4 લોકોની વાત કરે છે, કયા 4 લોકોની વાત છે? મને જાણવાની બહુ ઉત્સુકતા છે. એમાં જે જિગ્નેશ મેવાણી જે 4 લોકોની વાત કરે છે, તો એ આપણે 4 ની તો આરામથી કલ્પના કરી શકીએ છીએ. પહેલું એમાં નામ જો કોઈનું હોય તો એ ભરતસિંહ સોલંકી છે, બીજું અમિત ચાવડા છે, ત્રીજા જગદીશ ઠાકોર છે, અને ચોથા આપણા શક્તિભાઈ ગોયલ, જે આપણે પેલા ભાઈ લખાવતા હતા, હવે સિંહ લખાવે છે. તો આ 4 નેતાઓ તો એકદમ ચોખ્ખા ને ચટ છે. પરંતુ એ જિગ્નેશની ભૂલ એ છે કે 4 નેતાઓ કે છે, જે આ કટરુ નેતાઓ જે છે, એ 4 નથી, પણ ખરેખર 22 નેતાઓ આવા છે કે જે કોંગ્રેસને અંદરથી ઉંદરની જેમ ખાઈ રહ્યા છે. પણ રાહુલ ગાંધી એમ કે આ છે ને 5, 15, 20 નેતાઓને કાઢી મૂકવા જોઈએ અને પછી કાંઈ જ ન કરી શકે, તો મને લાગે છે રાહુલના બોલવાનો અર્થ શું છે? ગુજરાતમાં તો કોંગ્રેસ નામશેષ થઈ જશે. હા, એટલે આ જે જિગ્નેશ મેવાણીએ જે ટ્વીટ કર્યું, ધારાસભ્ય, વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, એમણે જે ટ્વીટ એક્સ જે કર્યું છે એ ભલે આપને પહેલી નજરે એવું લાગે છે કે આ 4 નેતાઓ માટે છે, પણ એનો જો એની પાછળનો અર્થઘટન કાઢીએ ને તો એ 4 નેતાઓ તો બરાબર ઉપર રહી જાય છે, પણ સીધું નિશાન એને રાહુલ ગાંધી સામે તાક્યું છે. એને સીધો પ્રશ્ન, ભલે એવું કહ્યું કે રાહુલ ગાંધીનું માનો, તો એનો મતલબ કે રાહુલ ગાંધી જે કહીને ગયા છે એનો અમલ નથી થયો. અમલ કોને કરવાનો છે? રાહુલ ગાંધીએ કરવાનો છે. રાહુલ ગાંધી આ લોકોને કાઢી નથી મૂક્યા. એનો સીધો એનો જે મતલબ આપણે કાઢવું હોય તો નીકળી શકે છે. તો મને લાગે છે કે આ કોઈ વ્યવસ્થિત ચાલ જે છે એ ચાલ દેખાઈ રહી છે આમાં. જિગ્નેશ મેવાણીનો કાં તો કોઈ ઉપયોગ કરી રહ્યા છે, અથવા તો એ
બની શકે કે કોંગ્રેસમાં એને ન રહેવું હોય ને બીજા કોઈ જગ્યાએ જવું હોય એવું મારું પોતાનું માનવું છે. એના વગર આ શક્ય ના બને. કારણ કે એની પહેલાના એના જે ભાઈબંધો હતા બધા, આ 3 યુવા નેતાઓ જે આંદોલનના કારણે 2015 થી જે આંદોલનકારી નેતાઓ 3 મહત્વના હતા, જોકે એની પાછળ પૂછડિયા ઉંદર જેવા તો બીજા ઘણા બધા હતા, પરંતુ આ 3 જે મહત્વના હતા એમાં આગળના બે હતા હાર્દિક પટેલ. એ પણ આ જ રીતે કોંગ્રેસને દગો મારીને દગો કરીને એની પીઠ પાછળ છરી ભોંકીને ભાજપમાં જતો રહ્યા. તો અને અલ્પેશ ઠાકોર તો આ બંને નેતાઓ પણ એ રીતે ભાજપમાં જતા રહ્યા છે. તો આ બધી બાબતો જે છે એના કારણે જિગ્નેશ મેવાણી ને પણ આપણે એક અનુમાન મૂકી શકીએ કે એ પણ એના રસ્તે છે. કારણ કે મૂળ તો બધા 3 એક સમયના ત્રિપુટી જ હતી ને, આક્રમક ત્રિપુટી સરકાર સામે લડનારી. 2 તો સરકાર સાથે બેસી ગયા, ત્રીજા બેસે તો એમાં સરકાર સાથે કદાચ મેવાણી કદાચ નહીં બેસે. હરિભાઈ, મેવાણી કદાચ ભાજપમાં ન જાય પરંતુ ભાજપને મદદરૂપ થાય એવું તો કરી શકે છે. હા, ને પણ અમે કોંગ્રેસ ભાજપને મદદ કરી જ રહી છે અહીંયા ગુજરાતમાં, તો એ તો બહુ સ્વાભાવિક છે. પણ બીજું, RM પટેલ, તમે RM ને જાણો છો, એડિશનલ ચીફ સેક્રેટરી. RM ક્યારેક છે ને માર્ક્સિસ્ટ હતો અને છે ને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો. અને RM પટેલ કરતા તો એનો દીકરો જાણે થનગનતો હોય છે, જાણે એ રાજનેતા થઈ ગયો. પણ નરેન્દ્ર મોદી તો છે ને ક્યારેક MLA બનાવે છે પછી કાપી નાખે છે. એટલે જિગ્નેશ મેવાણી લેફ્ટિસ્ટ છે, આંબેડકરાઇટ છે, પણ એ કદાચ પલટી મારી જાય તો મને બહુ આશ્ચર્ય ન થાય. જો હરિભાઈ, અત્યારના રાજકારણમાં બધું શક્ય છે. ભલે જિગ્નેશ મેવાણી એવું કે કેટલાક પત્રકારોને એને કહ્યું કે હું જીવીશ ત્યાં સુધી કોંગ્રેસમાં રહીશ, કોંગ્રેસ નહીં છોડું, કહ્યું એમણે. અને ખાનગીમાં પણ જે લોકો એને ફોન કરે છે એને કહે છે, પણ કેમેરા સામે બોલવા હજુ સુધી તૈયાર થતા નથી. છાતી ચોકીને એને કહેવું જોઈએ કે ભાઈ હું કોંગ્રેસમાં છું ને કોંગ્રેસમાં રહેવા માંગુ છું. પરંતુ અગાઉના જે એના સાથીદારો છે એ પણ આ જ વાત કરતા હતા. તો કોના પર ભરોસો આપણે મૂકીએ? કારણ કે પાવર અને પૈસો, પાવર અને પૈસો અત્યારે બધા જ ખેલ કરાવી રહ્યા છે. એમાં કોઈ પણ આવી શકે છે, કોઈ પણ એક પણ માણસ એમાંથી બાકાત રહી શકે એમ નથી. કારણ કે પાવર, જે પૈસાનો પાવર છે એ ભાજપ પાસે છે, અને ભાજપ પાસે બેસુમાર દોલત જે આવી છે એનો આમાં ઉપયોગ કરે છે. જી હરિભાઈ, બેસુમાર દોલત, અને બીજું ઈડી, CBI, ઇન્કમટેક્સ, NIA, આ બધા પણ મિત્ર પક્ષો છે ને એની પાસે, એટલે દબાવવા માટેની તો આ છે. પણ આપણે હવે કડી તરફ જઈએ દિલીપભાઈ. કડીમાં શું થઈ રહ્યું છે? કારણ કે નીતિન પટેલનું તો, નીતિન ઘણી વખતે કે હું તો મારા ગોત્રમાં તો જનસંઘ છે. મને લાગે રતિલાલ તો માણેકલાલની સાથે કાયમ કોંગ્રેસમાં રહ્યા. એનું ગોત્ર ક્યાંથી જનસંઘનું થયું એ મને ક્યારે સમજાયું નહીં. એ કાયમ કહે છે કે હું મારું જનસંઘ છે એમ. યસ, વાત સાચી, તે કાયમ કહે જ છે. તો મારી દ્રષ્ટિએ કડીમાં છે ને, કોંગ્રેસમાં રહ્યા એના બાપા તો. હા, કોંગ્રેસી, મૂળ તો કોંગ્રેસી. યસ, માણેકલાલ. તો આમાં કડીમાં તો હરિભાઈ, કડીમાં તો મારી દ્રષ્ટિએ જે તમે કહો છો ને કે નીતિન પટેલની જવાબદારી આપી જ છે કડીમાં. જે રીતે ત્યાં વિસાવદરમાં આપી છે ત્યાં પણ પાટીદારને જ આપી છે, અહીં પણ પાટીદારને આપી છે. આમ તો આપણે ખરેખર તો જ્ઞાતિ આધારિત જે મતદારો ને મતદાન ને જે ઉમેદવારો છે એ આપણે બહુ ચર્ચા ન કરવી જોઈએ. પરંતુ આ પક્ષો જે કરે છે, રાજકીય પક્ષ પોતે પણ એ પોલિટિકલ જે ડિસિઝન લે છે એ જ્ઞાતિના આધારે લે છે. એટલે ચર્ચા ન કરવા માંગતા હોવા છતાં પણ આપણે ચર્ચા કરવી પડે છે. એમાં મારી દ્રષ્ટિએ કડીમાં જે છે ને હરિભાઈ, એ સૌથી મહત્વનું ફેક્ટર એ છે કે એ ભલે અનામત બેઠક કરી હોય, SC માટેની અનામત બેઠક હોય, ત્યાં લગભગ મારી દ્રષ્ટિએ 12.5% જેવા મતદારો દલિત મતદારો છે. અલગ અલગ દલિતોના અલગ જે ચોકા છે એ 4 ચોકા છે, એ 4 ચોકાના બધા ભેગા કરીએ ત્યારે 12.5% જેવા મત દલિતોના થાય છે. તો ત્યાં દલિત મતદારો બહુ મોટું ફેક્ટર નથી. ભલે દલિત બેઠક છે પરંતુ દલિત ઉમેદવારો જ માત્ર મહત્વના છે, મતદારો મહત્વના નથી. તો એ કોઈ પણ બાજુ જઈ શકે છે, ચૂંટાશે તો દલિત જ, પરંતુ કયા પક્ષ તરફ જાય છે એ મહત્વનું રહે છે. અને એમાં મારી દ્રષ્ટિએ સૌથી વધારે જો લગભગ 31% જેટલા પાટીદાર મતદારો છે અને ઠાકોર મતદારો લગભગ 30%ની આસપાસ છે, મુસ્લિમ 9% છે. તો આ જે આપણે ગણિત મૂકીએ તો અત્યારે આમ જોવા જઈએ તો કોંગ્રેસનું પલ્લું
ભારે બની શકે છે. અને બીજું જે તમે જિજ્ઞેશની વાત કરી કે ત્યાંના જે ઉમેદવાર છે એ જિજ્ઞેશના મિત્ર છે અને એને કદાચ એવું કહેવાય છે કે એને પણ ભલામણ કરી હતી એને ટિકિટ આપવા માટેની, અને પછી ઘણા બધા વિવાદો થયા હતા કે ભાઈ કડીની જવાબદારી લેવા માટે એને ઇનકાર કરી દીધો, આ તે બધું એવું ઘણું બધું થયું, એવા સમાચારો આવતા હતા. પરંતુ જિજ્ઞેશ તો આ બધી ના પાડે છે કે ના, કે મને કોઈ કહ્યું નથી કે કડીની જવાબદારી તમારે લેવાની છે, એવું મને તો આજ સુધી કોઈ કહ્યું નથી. તો કોઈક લોકો એવું કહે છે કે હું રાહુલ ગાંધીને મળવા માટે જતો રહ્યો હતો, રાહુલ ગાંધીને હું મળ્યો નથી ને રાહુલ ગાંધી કઈ રસ્તામાં બેઠા છે કે મળી જાય ત્યાં. આવા બધા નિવેદનો એ કરી રહ્યા છે, અંદર જાહેરમાં નથી કરતા હજુ સુધી, એટલી સારી વાત છે. પરંતુ એને બંદૂક તો તાકી દીધી છે, કડીના ખભા ઉપર બંદૂક તાકી દીધી, કડીની ચૂંટણીને આગળ ધરીને. તો એ કોંગ્રેસમાં ઘણા બધા ફેરફારો લાવી શકે છે, બની શકે. અને એટલા માટે હવે કડીની કોને જીતાડવા એ જિજ્ઞેશ ઉપર ડિપેન્ડ વધારે રહે છે. જો કે ત્યાં દલિત મતદારો કોના તરફ જાય, લગભગ કોંગ્રેસ તરફ જાય એવું મને તો અત્યારે પહેલી નજરે લાગી રહ્યું છે. પરંતુ બાકીના જે મતદારો છે, માનો કે ઠાકોર અને મુસ્લિમ જો કોંગ્રેસ તરફ જાય તો એમના માટે જીત આસાન બની શકે છે. ભલે ભાજપના ધારાસભ્ય હતા અને ભાજપના ધારાસભ્યોની બધી ઘણી ગણિત હતી. અને બીજું મહત્વની બાબત તો એ છે હરિભાઈ કે 2022ની ચૂંટણીમાં અહીંયા લગભગ 87 જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ટિકિટ માંગી હતી. 87 કાર્યકરોએ ટિકિટ માંગી હતી. એટલા તો ગામડા છે, એટલે કે એક ગામમાંથી એક કાર્યકરે ભાજપને ટિકિટ માંગી હતી. એટલે કે ભાજપમાં એટલા બધા ચોકા છે, એટલા બધા કે એ બધા ચોકા છે ને હવે આમાં છક્કા લાગવાના છે એવું મને લાગી રહ્યું છે. અને એના કારણે કદાચ બની શકે કે આ વખતે ભાજપને મુશ્કેલી ઊભી થાય કડીમાં. ભલે એ જીતવા માટેના બધા પ્રયત્નો કરે, પરંતુ અહીંયા જો સમજૂતી કરી હોત શક્તિસિંહ ગોહિલે કે વિસાવદર તમારી કડી અમારી, તો આ જો સમજૂતી કરી હોત તો આ કડીની બેઠક જીતવી ખરેખર કોંગ્રેસ માટે આ વખતે અનુકૂળ તો હતી જ. જોઈએ હવે શું થાય છે. પણ આ ગણિત પ્રમાણે, મારી દ્રષ્ટિએ ગણિત પ્રમાણે ભાજપ સત્તાનો બેફામ ઉપયોગ તો કરશે જ. અને એમાં નીતિન પટેલને જવાબદારી આપી છે, એટલે નીતિન પટેલ તો કોઈને નહીં છોડે, ગમે તે રીતે એનો ઉપયોગ તો કરશે જ. જી મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એ તો જોટાણાનો છે, હું માનું છું, બહારનો ઉમેદવાર છે. પાર્ટી પોતાની રીતે છે ને પોતાનું નેટવર્કનો ઉપયોગ કરે છે, સામ દામ દંડ ભેદ બધું જે કંઈ કરવાનું હોય. પણ કોંગ્રેસનો જે ઉમેદવાર છે એણે તો આપણો સુપરસ્ટાર હિતુ કનોડિયાને પણ હરાવ્યો હતો ભૂતકાળમાં. હિતુ કનોડિયાને હરાવેલા. યસ. હવે મુશ્કેલી તમે બહુ સરસ વાત કરી કે ભલે 12.5% કે જેટલા ટકા દલિત વોટ હોય, જેમ કે ધારો કે ઈડરની બેઠક છે તો ઈડરની બેઠક રિઝર્વ છે, રમણલાલ વોરા ત્યાં જીતે છે. ત્યાંના લોકો એમ કે છે કે પટેલને ત્યાં છે ને કઈ પ્રસંગ હોય તો રમણલાલ ત્યાં જલ્દી પહોંચી જશે, પણ દલિતને ત્યાં છે ને પ્રસંગ હોય સારો ભૂંડો તો એ છે ને પહોંચે નહીં, કારણ કે દલિતોના વોટ તો જાણે ટેકન ફોર ગ્રેન્ટેડ છે. બાકીના વોટ મળે એ જરૂરી છે, વોટ અને બાકીની બધું સમર્થન, એમ એ રીતે. એટલે એ રીતે અહીંયા પણ દલિત બેઠક ભલે હોય પણ મતદારો છે ને એ તો પાછા બીજા જ મતદારો છે. મતદારો બીજા જ છે. યસ. કરશનભાઈ સોલંકી તો જાણે આમ પ્રમાણમાં સોજો માણસ ગણાતો હતો, પણ મને લાગે છે કોંગ્રેસનો જે ઉમેદવાર છે, જ્યારે રમખાણોની વાત હોય કે અનામત આંદોલન વખતે રેલવે સ્ટેશન બાળી મૂકવાની વાત હોય, ત્યારે એની જે ભૂમિકા હતી અથવા તો મુસ્લિમો સાથે ઉભા રહેવાની વાત હોય, કારણ કે નીતિન પટેલે તો હંમેશા કમ્યુનલ આખો માહોલ જ બનાવ્યો છે. કાયમને માટે નિવેદનો પણ આપતા રહ્યા છે. યસ. એટલે મને લાગે છે કે એ એમના આમ ગોત્ર તો પાછું કોંગ્રેસી છે, પણ ખબર નહીં જનસંઘનું ગોત્ર ક્યાંથી આવી ગયું. જનસંઘ તો બતાવવા પડે ને પછી, તો ક્યાંથી મુશ્કેલ થઈ ગયા. પણ મને દિલીપભાઈ, મને એવો પ્રશ્ન થઈ રહ્યો છે છેલ્લે આપણે વાત કરીએ તો, કે આ જે ચૂંટણીઓ, ધારો કે અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ એમણે જાહેર કરી છે, આ બે પેટા ચૂંટણી પણ, વિધાનસભાની પેટા ચૂંટણી પણ જાહેર કરી છે. ભર ચોમાસે ચૂંટણી યોજાતી હોય એવું કેટલી વખત બન્યું હશે? ચોમાસામાં તો
મેં નથી જોયું અત્યાર સુધી, મેં એક પણ કવર નથી કરી એટલે ચોમાસામાં આ ચૂંટણી થતી હોય. ભારતીય જનતા પાર્ટીને આવી કેમ ગરજ પડી એમ? કારણ કે વહેલા કરી શક્યા હોત. આ વેલા કરી શકાત, પણ વિસાવદરની બેઠક, વિસાવદરની ચૂંટણી મામલો જે હતો, હા, એ વિસાવદરનો, મૂળ વિષય, એ તો હા, બાનું જ હતું. વિસાવદરની ચૂંટણી, હા, વિસાવદરની ચૂંટણી છે ને, એ ભારતીય જનતા પાર્ટી જેટલી બને એટલી પાછળ ઠેલવાનો પ્રયત્ન કરતા હતા. હવે એની જે મર્યાદા હતી એ પૂરી થઈ ગઈ, સમયની મર્યાદા, તો મજબૂરીથી ચોમાસામાં કરવી પડી છે. કારણ કે ત્યાં જે રીતે કામ દોઢ વર્ષથી આ ચૂંટણી છેલ્લાતી હતી ને કામ લોકોના ટલ્લે ચડતા હતા, લોકો પરેશાન હતા, સરકારથી પણ પરેશાન થઈ ગયા હતા. અત્યારે તો એવું જ છે. અને એટલા માટે તો ત્યાં જે ગીરની કેટલીક જે જમીનો જે છે સેન્સિટિવ ઝોનમાં જે આવતી હતી એ છૂટી કરવી પડી છે ભૂપેન્દ્ર પટેલે, અને ઘણા બધા લોભ લાલચ બધું જ અખત્યાર કરવું પડ્યું છે. એના કારણે કે મૂળ વિસાવદરની ચૂંટણીના કારણે આ ચોમાસામાં લાવવી પડી છે. મારી દ્રષ્ટિએ આ એક ગણિત છે. જી જી. પણ એકંદરે મને લાગે છે કે આપે જે બહુ સ્પષ્ટપણે આમ આપણે છે ને તડ ને ફળની જે વાત કરીએ છીએ એ રીતે આપે સીધું ને સટ વાત કરી છે. આજે આપ અમારી સાથે જોડાયા એટલે દર્શકો વતી, મારી વતી આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીને પાછા દિલીપભાઈ આપણે પાછા જોડાઈશું. અમે તમને નિમંત્રણ આપીએ ત્યારે તમે ના નહીં પાડતા, કારણ કે ના, હવે બહુ ઓછા એવા તમારે તો ના, હરિભાઈ, તમારી પાસેથી તો અમે જર્નલિઝમ, પત્રકારત્વ શીખ્યા છે. તમારી પાસેથી તમારી જે તડફળની જે ભાષા છે એ તમારી પાસેથી જ અમારે વારસામાં મળી છે. અમને એક પત્રકાર તરીકેના વારસામાં મળી છે. તંત્રીશ્રી પણ તમે બાહોશી પૂર્વક સતત જજુમતા રહ્યા છો અને સાચી વાત કહેતા રહ્યા છો, એટલે આપનો ખૂબ ખૂબ આભાર. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. આભાર હરિભાઈ.